લીલાનો પ્રસંગ કહેવાય છે. એકવાર ઠાકોરજી અને સ્વામીજી કુંજમાં બિરાજેલા છે. બંને એકબીજાના શણગાર ધર્યા, આરતી બતાવી, મરક મરક મરકી રહ્યા છે. બંને સ્વરૂપો એકબીજાને જોઈ સ્વામીજી કહેવા લાગ્યા, પ્રભુ, અમે બધા ગોપીજનો મળી આપના સ્વરૂપના કેટલા ગુણગાન કરીએ છીએ. આજે મારો એવો મનોરથ છે કે આપ મારા સ્વરૂપના ગુણગાન. અને જ્યાં સ્વામીજી આમ કહ્યું, ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને સ્વામીજીના મુખારવિંદ સામે દ્રષ્ટિ કરી અને પ્રભુ ગુણગાન કરતા એટલું બોલ્યા કે સ્વામીજી, આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને જ્યાં આટલું બોલ્યા એમાં તો એવા નારાજ થયા સ્વામીજી, અરે ચંદ્રમામાં તો કાળા કાળા દાગ છે, મારા ચહેરા પર આવા દાગ છે. જાઓ આપની સાથેની વાત કરો. અને પીઠ દઈને સ્વામીજી બિરાજી ગયા. આપની જોડે વાત જ નથી કરવી મારે. નૈનન મેં દઉ ચંદા બસો મેરે, નૈનન મેં દઉ ચંદા. ગૌર વરણ વૃષભાન નંદિની, શ્યામ વરણ નંદ નંદા. નૈનન મેં દઉ. આપણે ત્યાં તો અનેક પ્રકારના કેવા સુંદર પદો આવે. અરે સ્વામીજીને મનાવવા લાગ્યા સ્વામીજી. ઠાકોરજી પણ કેમે કરી સ્વામીજી માને જ નહીં, મારી પાસે આવતા જ નહીં, આજે રાસ પણ નહીં કરું. આપ મારા મુખને ચંદ્રમા જેવું કહો. ચંદ્રમા તો વધે ને ઘટે, શું મારી શોભા વધે ઘટે એવી છે? આ વખાણ કર્યા કે નિંદા કરી મારી? ઠાકોરજીને થયું, હું તો ગુણગાન કરવા ગયો, પ્રશંસા કરવા ગયો, ના તો ઊંધું થયું. મારે આપની જોડે વાત જ નથી કરવી. એમ કરી હાથમાં થોડા દાણા લીધા. દૂર અનેક મયુરો ત્યાં તણતા હતા દાણાઓ, અને ત્યાં પહોંચી ગયા સ્વામીજી અને પોતાના હસ્તમાંથી મયુરોને ખવડાવવા લાગ્યા દાણા. ઠાકોરજીને થયું કે અરે આ સ્વામીજીને રાધાજીને મનાવવા કેમ? અને જોયું તો મોરને દાણા નાખી રહ્યા છે સ્વામી. એટલે ઠાકોરજીએ યુક્તિ કરી, મારી જોડે તો નહીં બોલે. એટલે ઠાકોરજીએ મોરનો વેશ ધારણ કરી દીધો, મયુર બની ગયા અને બધા મોરની વચ્ચે ભેગા થઈ ગયા. બધા મોરોને દાણા નાખતા હતા એટલામાં ઠાકોરજી ભાગતા ભાગતા મોર સ્વરૂપે આવ્યા. સ્વામીજીના હાથમાંથી દાણો લીધો, પાછા ભાગતા ભાગતા દૂર ગયા, પોતાના પીછા ફેલાવ્યા અને પીછા હલાવી હલાવી કેવો કેવો કરીને એવું સુંદર નૃત્ય કરવા લાગ્યા. પાછા નૃત્ય કરે ને પાછા ભાગતા ભાગતા આવે, સ્વામીજીના હાથમાંથી દાણો લે, પાછા દૂર જાય, પીછા ફેલાવે અને એવું સુંદર નૃત્ય કરે. સ્વામીજી જુએ કે આ બધા મોર બરાબર, પણ પેલો મોર બહુ સુંદર છે, કેવું સુંદર નાચે છે. હવે જો મારી પાસે આવશે ને તો તેને પકડી લઈશ. કેટલું સુંદર આ મયુર છે. અને ઠાકોરજી જ્યાં પાછો દાણો લેવા માટે નિકટ આવ્યા અને સ્વામીજીએ જોરથી મોર રૂપ ઠાકોરજીને પકડ્યા અને એટલામાં જ ઠાકોરજી જ્યાં ગોદમાં આવ્યા અને પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલો મોર ભગવાન કી જય. અને આ મોર સ્વરૂપ પ્રભુનું ત્યાં સ્વરૂપ બિરાજમાન. અમારા બ્રજવાસીઓ મોર બન કે આયો કાના, મોર અનેક પ્રકારના પદો રાસલીલા આદિમાં ગાતા હોય છે કે જ્યારે બ્રજવાસીઓ રાસલીલા કરે ત્યારે ઠાકોરજી મોર સ્વરૂપ ધારણ કરીને ત્યાં નૃત્ય કરતા હોય એવા અનેક પ્રકારના રાસલીલાના પદો ત્યાં આવે છે. આવા મોર સ્વરૂપ પ્રભુ ત્યાં બિરાજમાન છે. જ્યારે પણ આપણે ત્યાં જઈએ ગેવરવંતી ઉપર અને ત્યાં મોર ભગવાનના વંદન કરીએ, દર્શન કરીએ અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી. એવા મોર ભગવાનના દર્શન કર્યા, આપણી પરિક્રમા આવી દાનગઢ સાંકડી ખોર. ત્યાંથી ઉપર ચડતા ચડતા સાંકડી ખોર જવાય કે જ્યાં ઠાકોરજીએ દાણ માંગ્યું હતું. યાત્રા જ્યારે પણ જાય ત્યારે સાંકડી ખોર જતા હોય અને જેના માથે વલ્લભકુલના માથે જેમણે પરિક્રમા ઉપાડી હોય એ પોતે ગોપી બને, માથે દધીની મટકી લે અને રાજધારીમાંથી એક નાના બાળકને ઠાકોરજી સ્વરૂપ ધારણ કરાવવામાં આવે અને એ ઠાકોરજી સ્વરૂપ હાથમાંથી લકડી લઈ અને વલ્લભકુલના માથે જે સ્વામીજી બન્યા હોય એમના માથાની દધી ફોડે અને દધી ઢોળાય અને બધા વૈષ્ણવ પછી પ્રસાદી દધીનું ગ્રહણ કરે. આજે પણ એ લીલાઓ થાય, આજે પણ એ પ્રકારની ભાવનાઓ, આજની પણ પરિક્રમા જે થતી હોય એ લીલી પરિક્રમા આદિ પરિક્રમાઓમાં આવા દાનના મનોરથ અહીંયા થતા હોય. આ દાનગઢ ઠાકોરજી દધી માંગે અને એટલા માટે દાન બિહારીજીનું અહીંયા મંદિર છે. બોલો દાન બિહારી લાલ કી જય. અહીંયા બે પર્વત છે, એક શ્યામ અને બીજો ગૌર. શ્યામ પર્વત ઠાકોરજીનો કહેવાય કે જ્યારે ગોપીઓ અહીંયાથી નીકળતી હોય એનું નામ છે સાંકડી ખોર. સાંકડી એટલે બહુ જ પાતળી ગલી ખોર કહેવાય.
અને એટલી પાતળી છે જે ત્યાં ગયા હશે ખબર હશે કે એમાંથી એક એક ગોપી જ નીકળી શકે. એટલે આમ ટોળામાં ઘરેથી નીકળી હોય પણ આ સાંકડી ખોર એવી હોય ને કે ઠાકોરજી અહીંયા તાક લગાવીને ઉભા હોય, કારણ કે અહીંયા ટોળું નહીં રહે, અહીંયા એક એક ગોપી નીકળશે એટલે મોકો મળી જશે ભટકી લેવાનો. અને જ્યાં ગોપી નીકળે ઠાકોરજી એક પર્વત પર ઉભા હોય સખાઓને લઈને, અને જ્યાં ગોપીને દેખે એટલે ઉપરથી અવાજ લગાવે કે ગોવર્ધન કી શિખર સે મોહન દીની ટેર અંતરંગ સો કહત હૈ ગ્વાલિન રાખો ઘેર નાગરી દાન. જોરથી અવાજ લગાવે, અરે સખાઓ ગોપી નીકળી હૈ આંસુ લે લો મટકી. અને ભાગતા ભાગતા ઠાકોરજી આવે અને મટકી ઉપાડીને ભાગે અને સખી કહે મેરી ભરી મટકિયા લે ગયો. પ્રભુએ પોતાનો અધિકાર બ્રજભક્તો પર જતાવ્યો. બ્રજનો રાજા હું છું, મારો અધિકાર તમારો ને તમારી વસ્તુઓ પર છે, તમે સમર્પિત છો. અને શરણાગતિને ઠાકોરજી અહીંયા સુરક્ષા કરી પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. આ દાન બિહારીની સુંદર લીલાઓ અહીંયા થઈ છે. કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ. ગોપીઓ તો દધી જયારે ઠાકોરજી લઈ જાય તો એમ કે આજે અમારી દહીં સોનાના મોલની થઈ ગઈ. કારણ જા દધી કો બ્રહ્માદિક ઈચ્છત સો ગ્વાલિન બાંટ દે. અરે જે દધી માટે બ્રહ્માજીઓ લાલાયિત રહે છે કે અરે માછલું બનીને બ્રહ્માજી આવ્યા કે ઠાકોરજી હાથ ધોવા યમુનાજીમાં આવે તો એમનું અધરામૃતની કણિકા મને મળી. અને જોયું કે બ્રહ્માજી માછલું બનીને આવ્યા એટલે ઠાકોરજીએ કહ્યું કે આજે કોઈ હાથ ધોવા ન જતા, લો મારા પિતાંબરમાં આટલું છે, પણ અધરામૃતની કણિકા ન મળી. ગોપીઓ કહે અમે કેવા ભાગ્યશાળી, જે દેવતાઓને દુર્લભ છે એ અમને સહજમાં મળે. જ્યારે યશોદાજીએ લાલનને હાથમાં રોટી ઉપર માખણનો લોંદો મૂકીને આપ્યું અને અમારા લાલન નંદાલયના આંગણામાં ઘૂંટણીએ ચાલતા ચાલતા ચોકમાં ફરી રહ્યા હતા, એટલામાં ડાળ પર બેસેલો એક કાગડો ઉડતો ઉડતો આવ્યો અને ઠાકોરજીના હાથમાંથી માખણ રોટી લઈ ગયો. ત્યારે રસકાનજીએ કહ્યું અરે કાગ કે ભાગ કહા કહીએ જો હરી હાથ તો લે ગયો માખણ રોટી. બરબટ પ્રીત નહીં, બરબટ એટલે લૂંટવું. આ લૂંટીને પ્રેમ જતાવો પહેલી વાર જોયો. કે વિચિત્રતા કેવી કે લૂંટાયેલા આનંદ માણે છે. તમે ક્યારે એવું જોયું કે કોઈના ઘરે ચોરી થઈ હોય અને એને પાર્ટી આપી હોય બધાને? વ્રજમાં તો રોજ ઊંધું થાય. જે ગોપીના ઘરે ઠાકોરજી પધારે અને માખણ ચોરીને જાય ને એ ગોપી તો મોટો ઉત્સવ કરે, બધાને બોલાવે, પ્રસાદ લેવડાવે, કણિકા મિશ્રી આપે, બચેલું દહીં લૂંટાવે. મારા ઘરે આજે ઠાકોરજી પધારે. આ તો ઊંધી પ્રીત દુનિયામાં ક્યાંય ન જોઈ હોય એવો પ્રેમ અમને બ્રજમાં દેખાયો. અને એટલા માટે બરબટ પ્રીત નહીં, લૂંટાયેલા ઉત્સવ મનાવતા પહેલી વાર અમે જોયા કે આ ઠાકોરજી બધાને લૂંટી ગયા અને ગોપી અરખાઈ રહી છે, પોતાના ભાગ્યની સરાહના કરે કે ઠાકોરજીની આજે કેવી કૃપા થઈ, આજે મારી સામગ્રી ઠાકોરજી અંગીકાર કરે. આવો પ્રેમ પહેલી વાર બ્રજમાં જોયો. તો અહીંયા દાન બિહારીજીને વંદન કરીએ. આગળ આપણી યાત્રા ગઈ છે વિલાસગઢ. વિલાસગઢ એ સ્થાન છે જ્યાં યુગલ સ્વરૂપે સુંદર વિલાસ કરેલો છે. અને આ વિલાસગઢની બાજુમાં માનગઢ, આમ ત્રણ ગઢ અહીંયા કહેવાય, વિલાસગઢ, માનગઢ અને દાનગઢ. રાધાજીનું મંદિરના દર્શન કર્યા, ચોથું ગઢ જ્યાં જે છે. અને માનગઢમાં રાધાજીએ માન ધર્યું હતું, પ્રભુએ માન છોડાવ્યું છે. આગળ આપણી યાત્રા આવી ચિત્તોડની.